સૌરાષ્ટ્રથી એક ચોંકાવનારી ચેતવણી સામે આવી રહી છે। જેતપુરના સાડી ઉદ્યોગમાંથી એક સમાચાર સામે આવ્યા છે કે જ્યાં પ્રદૂષણને લઈને કરસન બાપુ ભાદરકાએ ગંભીર આગાહી કરી છે। શું છે આગાહી, જાણીએ આ ખાસ અહેવાલમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સૌરાષ્ટ્રના જેતપુર શહેરમાં ચાલી રહેલા સાડી ઉદ્યોગના પ્રદૂષણ મુદ્દે હવે ગંભીર ચેતવણી આપવામાં આવી રહી છે। કરશન બાપુ ભાદરકાએ પ્રદૂષણને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલ અને ઝેરી પ્રવાહો ભવિષ્યમાં મોટા સંકટનું કારણ બની શકે છે। કરશન બાપુના જણાવ્યા અનુસાર જો આ પ્રદૂષણ પર સમયસર નિયંત્રણ નહીં આવે તો લોકોમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે। તેઓએ આગાહી કરી છે કે આવનારા સમયમાં લોકો બાળકોને જન્મ આપવાની શક્તિ ગુમાવી શકે છે અને નિસંતાનતા જેવી સમસ્યાઓમાં વધારો થઈ શકે છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રદૂષણના કારણે લોકોમાં વિવિધ પ્રકારના રોગો વધવાની પણ શક્યતા છે। ચામડીના રોગોથી લઈને અનેક ગંભીર બીમારીઓનો ઉપદ્રવ વધે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ નાની ઉંમરે મૃત્યુદર પણ વધી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે। આગાહીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પ્રદૂષણ આ જ રીતે વધતું રહેશે તો તેની અસર જમીન, પશુધન અને માનવ જીવન પર પણ ગંભીર રીતે પડી શકે છે। ખેતીની જમીન બગડી શકે છે અને પશુધન પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે। કરશન બાપુએ ખાસ કરીને ખેડૂતો અને જૂનાગઢ, પોરબંદર તેમજ રાજકોટ જિલ્લાના નાગરિકોને જાગૃત થવા આહવાન કર્યું છે। તેમણે જણાવ્યું છે કે આ પ્રદૂષણ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે, નહીં તો આવનારી પેઢી માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે। અત્યારે હું કેરળા ગામની ઉબેન નદીએ છું કે જે ઝેર રોકી રહ્યું છે। ઝેર વર્ષોથી અનેક લોકોએ પ્રયત્ન કર્યા પણ આ રાક્ષસ કંપનીઓ નથી સમજતી। મારે આજે ખેડૂતોને કહેવું છે કે તમે જગતના બાપ છો, બાપ શા માટે માયકાંગલા થાવ છો? એ લોકો બટકા નાખે છે ને શા માટે તમારા નેતાઓને તમે સહન કરો છો? મારે તમને કેવું છે કે જે વારસા એન્ટ્રી અને મોટી મોટી જમીનોની વાત કરો, મારી આગાહી યાદ રાખજો। જો આ ઝેરનો, આ કેમિકલ વાળા અને પાણીનો વિરોધ ન કર્યો તો બાળકો જન્માવાની શક્તિ નહીં રહે, વાંજિયા પણ આવી જશે। તમને મને ખબર છે કે ગાયો અને ભેંસો વ્યાતી બંધ થઈ ગઈ છે, ચામડીઓના રોગો ચાલુ થઈ ગયા છે અને શહેરના લોકો, મારે તમને પણ કહેવું છે કે જો તમને એમ હોય કે આ તો અમારો પ્રશ્ન નથી તો તમારે આંગણે જે દૂધ આવે છે ને, એ દૂધ જે ગાય અને ભેંસનું આવે છે એ દૂધ આ પાણી વાળું આવે છે, કેમિકલ વાળું આવે છે, જિંદગી બગાડી નાખશે। એટલા માટે એક ખેડૂતને એક આ 3 જિલ્લાના દરેક નાગરિકને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે 1 રૂપિયાની લાલચ માટે 1 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। આખી પેઢી ખતમ થવા જઈ રહી છે। ઘરે ઘરેથી નીકળી પડો। મારે શું આ ખ્યાલ કાઢવો પડશે, નહીં તો આગામી દિવસોમાં બધું જ ભસ્મીભૂત થઈ જશે। આવો તાકાતવાળી લડત બનાવીએ અને એ લોકોને કહીએ કે અમે કંઈ પણ સહન કરવા તૈયાર છીએ, પણ અમારી આવતી આગળની પેઢી, મારે ભાષાનું લેવલ ડાઉન કરવું પડે છે। સમજો, ઘરેથી બહાર નીકળો। દીકરા દીકરીઓને જન્મ આપવાની આપણી શક્તિ જ આ કેમિકલ હણી લેશે તો આપણી આવતીકાલ શું રહેશે? આપણી પાસે આજ જે 5 વીઘા કે 50 વીઘા છે, આપણો વારસદાર જ નહીં રહે તો એ મિલકત કૂતરા ખાહે, કૂતરા। એટલા માટે આ એક તાકાત વાળું આંદોલન, આજ સુધી જેણે જે કર્યું એ, જે પ્રયત્નો કર્યા એ, પણ એમાં ક્યાંક ને ક્યાંક ઘટ્યું હોય તો ખેડૂતને બહાર નીકળવાનું ઘટ્યું છે। આવો જમીનને બચાવીએ, ગાય ભેંસને બચાવીએ, નવી પેઢીને બચાવીએ। ત્યારે આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।